સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. એમાં નવો વળાંક આવ્યો છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. ધારાસભ્ય જયેશ રાદડિયા, જેના ચેરમેન છે, એવી રાજકોટ જિલ્લા બેંક સામે હાઈકોર્ટમાં થયેલી રીટને પાછી ખેંચી લેવામાં આવી છે. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી દરમિયાન ભાજપના સહકારી નેતા જયેશ રાદડિયા સામે ભાજપના જ સહકારી નેતાઓ હરદેવસિંહ જાડેજા, નીતિન ડાકેચા, પરસોત્તમ સાવલિયા અને વિજય સખિયાએ બાયો ચડાવી હતી. આ બંને સહકારી સંસ્થામાંથી કાંકરો નીકળી જતા 3 મંડળીઓ મારફતે રાજકોટ જિલ્લા સહકારી બેંકની ભરતી સહિતની બાબતોમાં ભ્રષ્ટાચાર અને ગોટાળા થયા હોવાના આક્ષેપો સાથે હાઈકોર્ટમાં રીટ કરી હતી. લગભગ છેલ્લા 3 વર્ષથી હાઈકોર્ટમાં આ કાનૂની લડાઈ ચાલી રહી હતી, પણ ગઈકાલે એકાએક આ રીટ પાછી ખેંચી લેવામાં આવતા તેમાં નવો વળાંક આવ્યો છે. છેલ્લા 2 વર્ષથી આ રીટ પાછી ખેંચી લેવા બાબતે સમાધાનની વાતો ચાલી રહી હતી, પણ રાજકોટ માર્કેટ યાર્ડ અને રાજકોટ લોધિકા સંઘમાં ભાગ માંગવાની શરતોના કારણે સમાધાન પડી માંગ્યું હતું. છેલ્લે આ બંને સંસ્થાઓના નવા સુકાનીઓને પણ રિપીટ કરવામાં આવતા અને ભાજપના હરીફ જૂથના ભાગે એક પણ હોદ્દો આવ્યો ન હતો, જેના કારણે રાજકોટ જિલ્લા બેંક સામે શરૂ થયેલી કાનૂની લડાઈ લાંબી ચાલશે એવી અટકળો હતી. પણ સહકારી ક્ષેત્રમાં વર્ચસ્વ ધરાવતા જયેશ રાદડિયા સામે અંતે હરીફ જૂથે શરણાગતિ સ્વીકારી હોય તેમ આ રીટ પાછી ખેંચી લીધી છે. બંને જૂથો વચ્ચે સમાધાન થયું છે કે પછી લડાઈ છેડનાર જૂથે પીછેહટ કરી છે, એ વિશે કોઈ સત્તાવાર કંઈ કહેવા તૈયાર નથી. આ વિશે આપનું શું માનવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.